હે બચ્ચાઓ, શું છે? મજામાં? શું ચાલે છે? જલસા કરો છો ને બધા ઘરે બેઠા? તમને કાલે કામ આપ્યું હતું, યાદ કરો જોઈ. તમને હું કીધેલું હતું કે તમારે દ્વિપારિમાણિક ગતિ અને ત્રિપારિમાણિક ગતિ વિશેનું ઉદાહરણો તમારે મને ગોતીને દેવાના છે. યાદ છે? યાદ કરો જોઈ, તમને વાત કરેલી હતી. બીજી વસ્તુ એક પહેલાથી કહી દઉં તમને કે જે લોકો ડાયરેક્ટ આ વિડીયો જોવે છે એને એક મારી નમ્ર વિનંતી છે કે આગલા દશક જેવા આપણા વિડીયો આખા બની ગયા છે. તમે પહેલેથી આ વિડીયોઝ જોજો તો તમને આખું લિંક પકડાશે, કારણ કે વચ્ચેથી કોઈ પણ વસ્તુ સમજાશે નહીં. પહેલા લેક્ચરનું લિંક બીજા સાથે છે, પછી બીજાનું ત્રીજા સાથે, ત્રીજો ચોથું પાંચમું, આખી લિંક ચાલે છે. ઓકે, તો આ વસ્તુને ખાસ તમે મગજમાં રાખજો. ચાલો હવે આપણે ઉદાહરણ તમને મેં કીધેલા હતા, યાદ કરો જોઈએ. મેં તમને કીધેલું હતું કે તમારે દ્વિપારિમાણિક ગતિના એક્ઝામ્પલ ક્યાં છે, ત્રિપારિમાણિક ગતિના એક્ઝામ્પલ ક્યાં છે, તમારે મને કહેવાના છે. તો કોઈએ વિચાર્યા? ઘણા બધાએ વિચાર્યા હશે. ઘણા બધાના મને વોટ્સઅપમાં આન્સર પણ આવેલા છે. પણ હવે આપણે એ આન્સર ઉપર હવે આપણે પડદો છે એ પડદાને થોડોક દૂર કરીએ અને એનો જવાબ મેળવીએ. તો એ જવાબ શું છે? ચાલો, તો હું 2D મોશનની જો ચર્ચા કરી દઉં, એટલે કે દ્વિપારિમાણિક ગતિના ઉદાહરણ વિશે વિચારું તો 2D ગતિ. ઓકે, તો એના ઉદાહરણ ક્યાં થશે બચ્ચાઓ? તો એનું ઉદાહરણ થશે, આપણે સુરેખ પથ પર ગતિની તો ચર્ચા કરી ગયા કે એક જ સીધા રસ્તા ઉપર જ જતો હોય, એક જ યામ બદલતો હોય. દ્વિપારિમાણિકમાં આપણે એમ કીધું હતું 2 યામ બદલવા જોઈએ. તો સૌથી પહેલું આની જે ગતિ વિશે આપણે વિચારીએ તો સપોઝ એક કેરમ છે. ઓકે, હવે એ કેરમમાં બચ્ચા વિચારો કે કેરમની જે કુકડી જે મોશન કરતી હોય એ મોશન કેમ કરતી હોય? આમ જાતી હોય. વિચારો જોઈએ. તો વિચારો એ સમતલમાં રહીને જ ગતિ કરશે કે નો ગતિ કરે? વિચારો જોઈએ. યસ, આ કેરમની કુકડી છે એ સમતલમાં રહીને જ આ રીતના મોશન કરે છે. તો સમતલમાં રહીને મોશન કરે છે એટલે કેના જેવી વાત થઈ? આ કુકરી છે, કુકરી. રેડી? ચાલો જોજો. આ કેરમની કુકરી છે એ કુકરી આ જ સમતલ, આ જે આપણું કેરમનું પેડ રહેલું છે, વિચારો આ કેરમનું પેડ છે. હવે કુકરી છે આ જ સમતલમાં ગતિ કરે છે, આમ અપડાઉન નથી થતી. રેડી? એટલે કેરમની કુકરી જો આ જ સમતલમાં ગતિ કરે તો એ 2D મોશન થાય બચ્ચાઓ. કારણ કે તમે આમ શોર્ટ મારો છો ને, અહીંથી આમ મારો છો, વળી અહીંયા મારો, પછી શું થાય તો કે આ જગ્યાએ કાઢવું હોય તો અહીંથી આમ તમે ક્રોસમાં મારો છો, તો એ કેટલા ડાયમેન્શન બદલે છે બચ્ચા? 2 ડાયમેન્શન બદલે છે. પણ આમાં એક વસ્તુ આપણે યાદ રાખવાની છે. શું વસ્તુ યાદ રાખવાની છે? કે ઓલી કેરમની કુકરી ઉલરે ને ઈ નો હાલે હો, જોજો. કારણ કે કેરમની કુકરી ઉલરે તો કેટલામું ડાયમેન્શન થઈ ગયું? લાઈટ થઈ ગઈ બધાને. કેરમની કુકરી ઉલરે તો કેટલામું ડાયમેન્શન થાય? યસ, કેરમની કુકરી ઉલરે તો એ 3D થાય સાહેબ, કે નો થાય? 2D ક્યારે થશે? કેરમની કુકરી જ્યારે આ જ સમતલમાં ગતિ કરે છે તો એ 2D છે. મતલબ કે એનું જે ઓલું પેડ છે એ પેડમાં જ રહીને કેરમની કુકરી ગતિ કરતી હોય તો એ 2D છે. ક્યારે 3D થાય? યાદ કરો, હમણાં ચર્ચા કરી. 3D ક્યારે થશે? કેરમની કુકરી આ સમતલમાં ગતિ કરે અને અચાનક આમ ઉલ્લે ને, ઘણી વાર આપણે ફૂલ તાકાતથી શોટ માર્યો હોય જોઈએ તો આમ ઉલ્લે કે ન ઉલ્લે? યસ, તો ત્યારે એ 3D થશે. તો એ 3 ડાયમેન્શન છે. ડન? પણ અત્યારે તો આપણે ખાલી કેરમની કુકરી સામાન્ય સંજોગોમાં ચર્ચા કરીએ તો કેરમની કુકરીની ગતિ 2D થશે. ડન? ચાલો, તો આપણે એક વસ્તુ એડ કરી દઈએ. અહીંયા જે આપણે એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ લખી નાખીએ. તો કયું એક્ઝામ્પલ થશે સાહેબ? પહેલું એક્ઝામ્પલ, કેરમની કુકરીની ગતિ. ચાલો, કેરમની કુકરીની ગતિ કેટલા ડાયમેન્શન થયા બચ્ચાઓ? 2 ડાયમેન્શન. હજી વિચારો 2 ડાયમેન્શનમાં શું આવશે? વિચારીએ. ચાલો, સેકન્ડ બેટા વિચારો જોઈ, સમતલમાં જ રહીને આવી ગતિ થઈ શકે કે ન થઈ શકે? કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકે કે ન કરી શકે? વિચારો જોઈ. વર્તુળાકાર માર્ગે જે ગતિ થાય તો વર્તુળને ક્ષેત્રફળ હોય, યાદ કરો. વર્તુળને ક્ષેત્રફળ હોય તો જો ક્ષેત્રફળ હોય તો એને 2D કહેવાય ભાઈ. યાદ કરો, યાદ કરો, યાદ કરો. તો વર્તુળને ક્ષેત્રફળ છે એ 2D છે, તો ઓબ્વિયસ છે વર્તુળાકાર જે ગતિ થતી હશે એ વર્તુળાકાર બધી ગતિ છે એ કઈ મોશન આવશે? તો કે 2D મોશન આવશે. હવે મને કહો કે વર્તુળાકાર ગતિ કઈ કઈ થાય છે? તો સૌથી બહુ સામાન્ય ઉદાહરણ છે સાહેબ, સૂર્યની આસપાસ જે પૃથ્વી ફરે છે સાહેબ. સૂર્યની આસપાસ જે પૃથ્વી ફરે છે કેવા માર્ગે ગતિ કરે છે? યસ, વર્તુળાકાર, સોરી, લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે, પણ એ એક જ સમતલમાં છે. લંબવૃત્ત એટલે ખાલી આવું થશે. આપણે એને એમ કહીએ છીએ કે વર્તુળાકાર, પણ પરફેક્ટ વર્તુળાકાર નથી. એના વિશે આપણે હજી ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ ગુરુત્વાકર્ષણમાં. તો એ ગતિ આવી છે, તો આ ગતિ પણ આને લંબગોળ કહેવાય. શું કહેવાય? લંબગોળ અથવા લંબ વર્તુળ કહેવાય. બરોબર? આ છે આપણે પ્યોર વર્તુળ, આને કેવું કહેવાય? લંબ વર્તુળ કહેવાય.
તો આ પણ કેટલા ડાયમેન્શનમાં છે? 2D ડાયમેન્શનમાં જ છે. તેનો મતલબ શું થયો કે સપોઝ હું અહીંયા ધારી લઉં સેન્ટરમાં કોણ છે તો કે સન છે એટલે કે સૂર્ય છે, બરોબર, અને એની આસપાસ કોણ ગતિ કરી રહ્યું છે તો કે પૃથ્વી ગતિ કરી રહી છે. તો આ ગતિ કેવી ગતિ થાય? યસ, એ ગતિ 2D થશે સાહેબ. એ જ રીતના એમ બોલી શકાય ને કે ચંદ્ર જે પૃથ્વીની આસપાસ ગતિ કરે છે એ પણ કેટલી છે? 2D છે. યસ. ચાલો તો આપણે એક વસ્તુ એડ કરી દઈએ કે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ કેવી ગતિ છે? યસ, 2D છે. હજી એક આપણે લઈ શકીએ, દિવાલ ઉપર કોઈ નાનકડા જીવો જે મોશન કરતા હોય બચ્ચા, કેટલા ડાયમેન્શન મોશન થાય? 2 ડાયમેન્શન મોશન થાય. દિવાલ છે, દિવાલ ઉપર કોઈ જીવ છે, કોઈ નાના જે કીટાણુઓ છે, બરોબર, જીવજંતુઓ છે, એ મોશન કરતા હોય દિવાલ ઉપર, કેટલા ડાયમેન્શન મોશન થાય? યસ, 2 ડાયમેન્શન મોશન થાય. તો આ 2 ડાયમેન્શન મોશનના એક્ઝામ્પલ્સ છે. હજી ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. તો આ એનું અગત્યના એક્ઝામ્પલ થયા. ચાલો હજી એક લઈ લે, એક એક્ઝામ્પલ. લોલક ઘડિયાળ યાદ કરો બચ્ચાઓ. લોલક ઘડિયાળ, લોલક કઈ રીતે મોશન કરતું હોય? આ રીતે મોશન કરતું હોય સાહેબ, કે નહીં? આ રીતે લોલક આખું મોશન કરતું હોય. દેખાડું તમને અહીંયા? ચાલો દેખાડી દઉં. હવે વિચારો જોઈએ, આ લોલકની જે મોશન છે કેવી ગતિ છે બચ્ચાઓ? 2 ડાયમેન્શન મોશન છે. તો લોલકની ગતિ એટલે કે ત્રીજું એક્ઝામ્પલ આપણે એડ કરી દઈએ તો લોલકની ગતિ 2D છે. રેડી? ચાલો હવે કઈ ગતિમાં જવાનું છે તો કે યસ, હવે આપણે જવું છે 3D માં. 3D ના એક્ઝામ્પલ, તો 3D ના એક્ઝામ્પલ તો જોતા એટલા મળશે સાહેબ. 3D ગતિ. ઓકે, ચાલો 3D ગતિ. તો 3D ગતિમાં શું આવે સાહેબ? વિચારો જોઈએ. 3D ગતિમાં સૌથી પહેલું એક્ઝામ્પલ તમારા મગજમાં કયું આવતું હશે? મગજ આખો 3D માં શું કીધું? તો આપણે 3 ડાયમેન્શન ફરવા જોઈએ. યાદ છે આપણે લાસ્ટ ટોપિકમાં ચર્ચા કરી હતી, લાસ્ટ કોન્સેપ્ટમાં ચર્ચા કરેલી હતી. 3 યામ ફરવા જોઈએ. તો બચ્ચા વિચારો જોઈએ, એરોપ્લેનની ગતિ છે એ કેવી ગતિ કહેવાશે? હે, એરોપ્લેનની ગતિ છે એ કેવી ગતિ કહેવાશે? યાદ કરો, આપણે ચર્ચા કરેલી નથી, પણ હવે તમને લાઈટ થવી જોઈએ કે એરોપ્લેનની ગતિ કેવી છે. કારણ કે એરોપ્લેન જે મોશન કરે છે એમાં કેટલા ડાયમેન્શન ફરતા હશે? હાંકો મગજ હાંકો, હાંકો મગજ હાંકો. કેટલા ડાયમેન્શન ફરતા હશે? યસ, એરોપ્લેનની ગતિ 3 ડાયમેન્શન ફરે બચ્ચાઓ. શું કામ 3 ડાયમેન્શન ફરે? અહીંથી આમ સપોઝ ટેક ઓફ કરતા હોય તો આમ થાય, પછી આમ જાય છે, પછી અહીંથી આમ સપોઝ અહીંથી આમ ચડતા હોય તો આમ જાય. તો એરોપ્લેન આમ સીધું જ નથી આવેલું જતું, કાંઈ આમ ટર્ન મારે જ છે. ટર્ન શું કામ મારે છે? એવા પ્રશ્ન ન વિચારતા, હજી આપણે એની ચર્ચા કરવાના છીએ. તો એ ગતિ કેવી છે? 3D મોશન છે સાહેબ. તો આપણે અહીંયા એનું એક્ઝામ્પલ એક એડ કરી દઈએ. તો 3D મોશનનું પહેલું એક્ઝામ્પલ શું આવશે? તો કે વિમાનની ગતિ. કોની ગતિ? વિમાનની ગતિ. કેવી છે? તો કે 3D. ચાલો બીજું એક્ઝામ્પલ વિચારો. યસ, કોઈ પણ પશુ પક્ષી જે ઉડે છે, કારણ કે એરોપ્લેનનો કોન્સેપ્ટ ત્યાંથી જ આવેલો છે. કોઈ પણ પશુ પક્ષી જે ગતિ કરે છે એ કેવી ગતિ છે? યસ, 3D મોશન છે. તો આપણી વસ્તુ પણ અહીંયા એડ કરી દઈએ. કોઈ પણ પક્ષી, પશુ નો આવે, પશુ ઉડતા ન હોય, હા જોજો, પક્ષીની ગતિ, જે પક્ષીની ગતિ છે એ ગતિ પણ કેવી છે? તો કે 3 ડાયમેન્શન મોશન છે. રેડી? ચાલો પછી આના એક્ઝામ્પલ હજી લેવા હોય તો હજી ઘણા બધા એક્ઝામ્પલ્સ આવી શકે છે, પણ મેઇન આપણે જે એક્ઝામ્પલ વિચારીએ તો આ થાય. હવે મેં તમને કાલે હજી એક પ્રશ્ન પૂછ્યો હતો કે શું પરફેક્ટ 1D મોશન પોસિબલ છે? આવો આપણે પ્રશ્ન મેં તમને કાલે પૂછેલો હતો. પરફેક્ટ 1D મોશન શક્ય છે? આ પહેલો પ્રશ્ન હતો. સોરી, પહેલો આ હતો 2D અને 3D. પછી હજી એક પ્રશ્ન આ પૂછ્યો છો. અને ત્રીજો, રૂટીન લાઈફમાં કઈ મોશન જનરલી જોવા મળે છે? આપણે રૂટીન લાઈફમાં જે ચર્ચા કરીએ એમાં કઈ મોશન જોવા મળે છે? આ વિચારવાનો પ્રશ્ન. તો આ 2 પ્રશ્નો આપણી સામે હજી એક પડેલા છે. તો બચ્ચાઓ મેં તમને એવું કીધું શું કે 1D મોશન પરફેક્ટલી પોસિબલ છે? પરફેક્ટલી એટલે કે 100% એમ શક્યતા છે? વિચારો તો, કેટલાય વિચારેલું પણ હશે. જો કોઈ એક સીધો રસ્તો તમને દઈ દેવામાં આવે સાહેબ, આપણે મસ્ત એક ઉદાહરણ વિચારી બચાવ એટલે તમને પરફેક્ટલી આખી વસ્તુ ક્લિયર થશે. ચાલો, કોઈ સીધો રસ્તો દઈ દેવામાં આવે. હવે એમાં તમારા ઘર એક મસ્તીની ગાડી છે, જૂનું જાણીતું આપણું નવું મોડલ, હે, મસ્તીની ગાડી છે. હવે વિચારો
બચ્ચા આ ગાડી શું એક્ઝેક્ટ આ જ પથ ઉપર હાલશે પરફેક્ટલી? इतना सा चेंज नहीं होना चाहिए, नानकड़ो पण फेरफार न थवो जोईए। मतलब आप सीधी आम एक्जेक्ट आम सीधे सीधी 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 आई ली जाए विचारो छो हाले एक्जेक्ट हाले फेर एटले थोड़ो कई फेर न थवो जोईए, कारण के थोड़ું કામ ગયું એટલે તો તૂટી થઈ ગયું। શું કામ? એક ડાયમેન્શન આ છે, હવે થોડો કામ આમ થયો, થોડો કામ આમ વિચલિત થયો તો કેટલા ડાયમેન્શન આવ્યું? બીજું ડાયમેન્શન આવી ગયું। સમજાય છે? यस, मतलब કે પરફેક્ટ 1D મોશન ક્યારેય પોસિબલ નથી સાહેબ, પરફેક્ટ પોસિબલ નથી, નિયર અબાઉટ કહી શકાય। તમે આ ટ્રાય કરજો બચ્ચાઓ કે તમારા આગળ એક સીધો રસ્તો છે, તમારે એક્ઝેક્ટ એના ઉપર જ હાલવાનું છે, થોડું કે આગુ પાછું ન થવું જોઈએ। તમે સમજી ગયા કે પરફેક્ટ તો એ વસ્તુ ક્યારેય પોસિબલ થવાની નથી। યસ, યુ આર કરેક્ટ। તો આ વસ્તુ આપણે ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાની છે કે પરફેક્ટ 1D મોશન શક્ય નથી। આવી જાવ હવે રૂટીન લાઈફમાં। તો રૂટીન લાઈફમાં આપણે કઈ મોશન કરીએ છીએ બચ્ચાઓ? રૂટીન લાઈફમાં આપણી કઈ મોશન થાય છે? તો જોવા જાવ બચ્ચાઓ તો રૂટીન લાઈફમાં જનરલી મોટા ભાગે આપણી જે મોશન હોય છે એ મોશન કેવી હોય છે? 3D મોશન હોય છે જનરલી કેસમાં। કેવી મોશન કરીએ છીએ? જનરલી આપણે 3D મોશન કરીએ છીએ બચ્ચાઓ। શું કામ? આનું એક નાનકડું એક્ઝામ્પલ હું તમને દઈ દઉં એટલે એના ઉપરથી તમને બધું ખબર પડી જશે। તમે કોઈ એક જગ્યા ઉપર બેઠા છો બચ્ચાઓ, હવે ત્યારે તમે ઊભા થાવ, બરોબર? ઊભા થશો એટલે ઈ ડાયમેન્શન તો ફરશે જ બેટા, વિચારો જોઈએ। એક ઈ ડાયમેન્શન તો ફરી જ ગયું, ક્યુ તમે બેઠા હતા નીચે, ત્યાંથી તમે ઊભા થયા એટલે ઈ ડાયમેન્શન તો ફર્યું જ। હવે બચ્ચાઓ તમે હાલો એ સમતલ ઉપર જ હાલવાના છો, કારણ કે હમણાં શું ચર્ચા કરી કે પરફેક્ટ 1D મોશન થશે નહીં, એટલે એક તો તમે ઊભા થયા, એક ઈ ડાયમેન્શન ફરી ગયું, અને પછી તમે હાલો એટલે 2 ડાયમેન્શન બીજા। ક્યાં 2 ડાયમેન્શન? સમજી ગયા ને? લાઈટ થાય છે કે નથી થતી? નીચે તમે બેઠા હોય, બેઠા સીધા ઊભા થયા એટલે પેલું ડાયમેન્શન ફર્યું, અને ઓમે વિચારો, ન્યા પણ વિચારી શકાય। હજી તમારું મગજને થોડુંક હું કષ્ટ આપી દઉં તો ન્યા પણ તમે વિચારી શકો કે તમે ઊભા થાવ તો પરફેક્ટ એ જ જગ્યાએ ઊભા નથી થતા તમે, ન્યા પણ થોડુંક તો તમારા પોઝિશનમાં વેરિએશન આવે જ છે, એટલે ડાયમેન્શન એડ થઈ જ જાય। સમજ્યા મારી વાત? અને પછી તમે હાલો છો। બીજી વસ્તુ વિચારી લ્યો, ચાલો, એટલે આ એક મોશન થઈ, રૂટીન 3D મોશન થઈ। પછી તમે જે આમ હાલો છો, આ જે પગ ઉપાડીને તમે પગ મૂકો, બચ્ચાઓ તમે આ પગ ઉપાડીને મૂકો છો તો વિચારો બેટા, પગ ઉપાડીને તમે મૂકશો તો જ્યાં તમારો આ જે પેલા પગનું ફૂટપ્રિન્ટ છે, શું એના પછી એક્ઝેક્ટ ઈ જ લાઈન ઉપર એ ફૂટપ્રિન્ટ પડશે? આ ઓબ્ઝર્વેશન લેજો। શું આ એક્ઝેક્ટ એના આ પેલો પગ છે એના પછી શું એક્ઝેક્ટ આ જ જગ્યાએ પડવાનું છે? સમજદાર કોઈ ઈશારા કાફી છે। એટલે એક તો શું થયું, સપોઝ તમે વિચારી લો કે સપોઝ અહીંથી તમે પગ ઊંચો કર્યો એટલે એક તો તમે આગળ હાલો જ છો, એ એક ડાયમેન્શન થયું, પગ જેવો ઊંચો કર્યો એ બીજું ડાયમેન્શન થયું। હવે ત્રીજું ડાયમેન્શન ક્યારે ન આવે કે જો તમે માત્ર ને માત્ર 2 ડાયમેન્શનમાં જ ખાલી ગતિ કરો તો। મતલબ આ પગ જેવો ઉપાડ્યો, સમજો, પગ જેવો ઉપાડ્યો એટલે એક ડાયમેન્શન આવી ગયું, આ ઉપાડ્યો પગ મારો, અને આ દિશામાં આગળ જાવ છો એટલે બીજું ડાયમેન્શન ઈ। હવે એક્ઝેક્ટ જો એ જ દિશામાં તમારો પગ પડે પરફેક્ટ તો 2D થાય, પણ તમને ખ્યાલ છે કે પરફેક્ટ એ દિશામાં પડવાનું નથી, થોડુંક તો આગું પાછું થાય જ। એટલે હવે સમજી ગયા કેટલા ડાયમેન્શન એડ થઈ ગયા? એક તો આ 1D હતો જ, કારણ કે એ દિશામાં આગળ તો જાવ જ છો, એક આ પગ ઉપાડ્યો, હવે એક્ઝેક્ટ એ દિશામાં નથી જતા, થોડાક વેરિએશન થયા તો મગજ આંખો તો બચાવ, આ પગ ઉપાડ્યો એટલે એક ડાયમેન્શન, આ દિશામાં આગળ વધો છો એ બીજું ડાયમેન્શન, અને થોડાક આગા પાછા થયા એટલે ત્રીજું ભાઈ આવી ગયું। યાર કેટલા ડાયમેન્શન થયા? 3 ડાયમેન્શન। યસ, એનો મતલબ કે રૂટીન લાઈફમાં મોટા ભાગે કઈ ગતિ જોવા મળે છે? ધેટ ઇઝ ધ 3D મોશન। વાંધા, વચકા, લોચા, લબાચા નથી ને કાંઈ? ચાલો, તો આ આખી આપણે મસ્ત ઓવરવ્યુ લીધો, પણ આપણું ચેપ્ટર જે છે એ તમે અહીંયા જોઈ શકો છો, એ આપણું ચેપ્ટર ક્યાં પૂરતું લિમિટેડ છે? યસ, આ જે ત્રીજું ચેપ્ટર છે એ સુરેખ પથ પૂરતું જ લિમિટેડ છે। મતલબ કે સુરેખ પથ પર જે ગતિ છે એની જ આપણે ચર્ચા કરવાની છે, બીજી કોઈ પણ આપણે ક્યાંય ચર્ચા કરવાની થશે નહીં। ઓકે, ક્યાંક ક્યાંક એક્ઝામ્પલમાં તમને 2D દેખાશે, પણ તમે સમજી જશો કે આખી વસ્તુ આ શું કહેવા માંગે છે। વાંધા વચકા? રેડી? ડન? ચાલો, હવે આપણે જે ટોપિકની ચર્ચા કરીએ
એ ટોપિકનું નામ છે પથ લંબાઈ અને સ્થાનાંતર. કદાચ મને જ્યાં સુધી યાદ છે તો ધોરણ 9માં તમારે આ ટોપિક આ કોન્સેપ્ટ આવેલા હશે. પણ હવે અહીંયા થોડુંક એને સમજીએ, ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ, બરોબર, અને એને થોડુંક ડિટેલિંગમાં આપણે જઈએ. ચાલો, તો તમે તમારી બુકમાં જો નોંધતા હોય તો તમે આ બધી વસ્તુ નોંધી શકો છો. હવે જે અહીંયા હું લખું છું, લાસ્ટ લેક્ચરમાં જે વસ્તુ લખેલી હતી 1D 2D 3D, એ બધું બચાવ વ્યવસ્થિત રીતે બુકમાં નોટ કરવાનું છે. ઓકે, ચાલો હવે આપણે ચર્ચા કરીએ આગળ. પથ લંબાઈ બહુ સિમ્પલ બધા ટોપિક છે, પણ એવી જ જમાવટ છે સાહેબ, કારણ કે ત્રીજું અને ચોથું ચેપ્ટર આપણા કોર ચેપ્ટર છે. એના ઉપર આખું ફિઝિક્સ રમત રમશે. રેડી? એટલે ખાસ આ વસ્તુને આપણે ધ્યાન બારે જવું જોઈએ નહીં. બસ આટલું મારું કહેવાનું છે. ચાલો, તો આજે આપણે ચર્ચા કરી લઈએ નાનકડી પથ લંબાઈ. ઓકે, પહેલો ટોપિક આપણો આ છે પથ લંબાઈ, અને એની સાથે સાથે આપણો જે બીજો ટોપિક છે એનું નામ છે સ્થાનાંતર. આજે આપણે એના સિમ્પલ એક્ઝામ્પલ જોવા છે, પછી કાલે આપણે પાછા મળીશું ત્યારે વળી પાછા ડિટેલિંગમાં એના એક્ઝામ્પલ્સની થોડીક ચર્ચા કરીશું. ચાલો, તો પથ લંબાઈનો મતલબ શું થશે? તો એની વ્યાખ્યા પ્રમાણે હું જો ચર્ચા કરું, પથ લંબાઈ એટલે પથ એટલે રસ્તો. મતલબ કોઈ પદાર્થ છે, આપણે એને કણ સ્વરૂપે લઈએ છીએ, કોઈ કણ છે જે રસ્તો કાપે છે, જે રસ્તો કાપે છે એ જેટલું અંતર, કુલ અંતર જે કાપે છે એને આપણે પથ લંબાઈ કહેશું. શબ્દને પકડો, પથ લંબાઈ. પથ એટલે રસ્તો, એ જે રસ્તો કાપેલો છે એ અંતર. તો મસ્ત વ્યાખ્યા બની ગઈ. શું વ્યાખ્યા થશે? વ્યાખ્યા એની આવી છે, કોઈ સમયગાળામાં કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. શોર્ટ એન્ડ સ્વીટમાં વ્યાખ્યા આપણી થઈ, કોઈ સમયગાળામાં કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. સાથે સાથે સ્થાનાંતરનો મતલબ શું છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સ્થાનાંતરનું ઇંગ્લિશ શું થશે? ઇંગ્લિશ વર્ડ પણ તમને હું સાથે કહેતો જાઉં, કારણ કે યાદ રાખવા જરૂરી છે બચ્ચાઓ. પથ લંબાઈનું ઇંગ્લિશ થાય પાથ લેન્થ, અને સ્થાનાંતરનું ઇંગ્લિશ થશે ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, પથ લંબાઈનું ઇંગ્લિશ થશે પાથ લેન્થ અને સ્થાનાંતરનું ઇંગ્લિશ થશે ડિસ્પ્લેસમેન્ટ. ચાલો, તો સ્થાનાંતરનો મતલબ શું થશે? સ્થાનાંતર, એને શબ્દોને છૂટા પાડીએ એના ઉપરથી જ તમને ખબર પડશે. સ્થાનાંતર મતલબ કે સ્થાન. સ્થાનાંતર એટલે કે બે સ્થાન, મતલબ કે કયું સ્થાન? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, એ બે વચ્ચેનું અંતર. મતલબ શું થયો? સ્થાનાંતર શબ્દને છૂટા પાડીએ તો એનો મિનિંગ એવો થાય, સ્થાનો વચ્ચેનું અંતર. શું બોલ્યો? સ્થાનો વચ્ચેનું અંતર. મતલબ કેના જેવી વાત થઈ? સમજો બરોબર, આખી વસ્તુ તમે સમજી ગયા છો, પણ તેમ છતાં હું થોડોક ડિટેલિંગમાં જાઉં છું જેનાથી તમને વધારે ખ્યાલ આવે. સપોઝ તમે ગતિની શરૂઆત આ જગ્યાએથી કરેલી છે, એ પોઈન્ટેથી ગતિ કરતા સપોઝ તમે આ બી પોઈન્ટ ઉપર આવ્યા, તો ગતિ તમે કઈ રીતે કરેલી છે? સપોઝ આ રીતે કરેલી છે ગતિ. રેડી? તો હવે સ્થાનાંતરનો મતલબ શું થશે? શબ્દોને છૂટા પાડી, સ્થાનાંતર મતલબ કે બે સ્થાનો વચ્ચેનું અંતર. તો બે સ્થાનો વચ્ચેનું અંતર કેટલું થાય બચ્ચા? વિચારો જોઈએ. આ એ અને આ બી, આ છે એ અને આ છે બી, મતલબ કે આ છે પ્રારંભિક સ્થાન. કેવું સ્થાન? આ છે પ્રારંભિક સ્થાન, અને આ કેવું સ્થાન છે? તો કે આ છે અંતિમ સ્થાન. તો આ પ્રારંભિક સ્થાન કે જે જગ્યાએથી ગતિની શરૂઆત છે, ગતિ શરૂ કરી અને અહીંયા ગતિ તમે શું કરી છે? તો કે પૂર્ણ કરેલી છે. તો એમની વચ્ચેનું અંતર, એટલે સ્થાનાંતરનો મતલબ એમની વચ્ચેનું અંતર. તો શું થાય બચ્ચાઓ? સિમ્પલ છે, સમજદાર કોઈ સરા કાફી છે. એ થી બી વચ્ચેનું અંતર થાય. તો આજે તમને મળ્યું ક્યુ, જોજો દેખાડું ફરીથી. આજે મળ્યું તમને, હાલો આ ડોટેડ લાઈન આખી
मतलब आ ए थी आ बी सुधीનું જે ડિસ્ટન્સ મળ્યું છે એને કહેવાય બચ્ચા સ્થાનાંતર। તો સાવ સિમ્પલ થઈ ગયું બચ્ચાઓ। તો સ્થાનાંતરનો મતલબ શું થશે? જેવા શબ્દો છે એવા જ એના ગુણધર્મો છે, એવી જ એની વ્યાખ્યા છે। યસ, સ્થાનાંતરની વ્યાખ્યા આવી થશે જે હું તમને અહીંયા મેન્શન કરું છું કે પદાર્થે સ્થાનમાં કરેલા ફેરફારને સ્થાનાંતર કહે છે। એડ કરી શકાય, આ વસ્તુ એડ કરવી તો કોઈ સમયગાળામાં ચાલે, કોઈ ઇસ્યુ નથી। કોઈ સમયગાળામાં પદાર્થે સ્થાનમાં કરેલા ફેરફારને સ્થાનાંતર કહે છે। તેનો મતલબ શું થયો? પદાર્થ પોતાનું જે સ્થાન બદલાવે છે એને આપણે સ્થાનાંતર કહીશું। પદાર્થ પોતાનું જે સ્થાન બદલાવે છે એને આપણે સ્થાનાંતર કહીશું, બરોબર। અથવા હજી આની શોર્ટ એન્ડ સ્વીટમાં જો વ્યાખ્યા કહું, હજી એક વ્યાખ્યા નાનકડી બની શકે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે। પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને, તો એ જ વસ્તુ અહીંયા કરીને બચાવ જોવો જોઈએ। આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, તો એને સ્થાનમાં ફેરફાર કેટલો કર્યો? યસ, આટલો જ કર્યો કહેવાય। તો એ લઘુત્તમ અંતરને કયું અંતર કહેવાય? સ્થાનાંતર। તો જો આની વ્યાખ્યા વિશે જો થોડીક આપણે ચર્ચા કરીએ તો વ્યાખ્યા શું થશે? જે વ્યાખ્યા આપણે બે ડિસ્કશન કરી એના સૂત્ર ઉપર જો જઈએ તો સૂત્ર કંઈક આવું થશે કે સ્થાનાંતરનો મતલબ શું થશે? જે આપણે ચર્ચા કરી કે પદાર્થે સ્થાનમાં કરેલો ફેરફાર, એનો મતલબ આપણે એવું કહીશું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। સૂત્ર શું થશે એનું? 1D માટેનું સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। આ જે સૂત્ર છે એ પ્યોર 1D માટે એપ્લાય થશે। કેના માટે એપ્લાય થશે? 1D। કઈ 1D? ઓલી ઠેકવાની 1D નહીં હો, જોજો। 1D એટલે કે 1 ડાયમેન્શનલ મોશન। આ 1D માટેનું પ્યોર ફોર્મ્યુલા છે અને આજે મેં વ્યાખ્યા લખેલી છે એ બધા માટે એપ્લાય થશે। બધા માટે એટલે 2D મોશન હોય, 3D મોશન હોય, બધા માટે આ વ્યાખ્યા એપ્લાય થશે। એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સાહેબ, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને। તમને એક વસ્તુ લાઈક થઈ બચાવ, મેં અહીંયા એક વર્ડ મેન્શન કરેલો છે। કયો મેન્શન કરેલો છે વર્ડ? એના ઉપર થોડોક પ્રકાશ આપણે પાડીએ। પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એ વર્ડ તો છે જ, પણ આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે બચાવ। લઘુત્તમ અંતર। લઘુત્તમ અંતર એટલે કે નાનામાં નાનું અંતર કોના વચ્ચેનું? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું। આવી જાવ પાછા અહીંયા, ચાલો। આ એ અને આ બી। હવે એ થી બી જવાના કેટલા માર્ગ છે વિચારો જોઈએ। એ થી બી જવાના કેટલા રસ્તા છે? યસ, તમે કહેશો કે સર ઘણા બધા રસ્તા છે, અહીંથી આમ જઈએ કે અહીંથી આમ જઈએ કે અહીંથી આમ જઈએ કે, સમજાય છે મારી વાત શું કહું છું? તો આ રસ્તો છે, આ રસ્તો પોસિબલ છે, આ રસ્તો પણ પોસિબલ છે, આ રસ્તો પણ પોસિબલ છે, બધા રસ્તા પોસિબલ જ છે। પણ આપણે શું મેન્શન કરેલું છે સ્થાનાંતરમાં? સ્થાનાંતરમાં મેન્શન કરેલું છે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર। તો બેટા વિચારો જોઈએ, આ જે એ અને આ બી વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ કેટલું થશે? સિમ્પલ વસ્તુ છે કે આ બે વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ જે આ ડોટેડ આખી લાઈન કરેલી છે એ તમારું થશે સાહેબ। તો આનો મિનિંગ હજી એક તમને નાનકડું એક્ઝામ્પલ આપું। સપોઝ કોઈ એક પદાર્થ છે, આ એ પોઈન્ટ ઉપરથી સ્ટાર્ટ કરે છે અને એ ભાઈ આ બી પોઈન્ટ ઉપર જાય છે। હજી એકવાર ફરીથી એક્ઝામ્પલ આપી દઉં તો એ થી બી એ ઘણા જુદા જુદા રસ્તે જાય છે। આપણે જાય છે ને આપણા ઘરે, સપોઝ આને તમે સ્કૂલ કરી દો અને આને આપણું ઘર કહી દઈએ, તો સ્કૂલેથી ઘરે જવાના ઘણા બધા રસ્તાઓ છે। યુ નો વેરી વેલ, તમે તો જાણતા જ હોય ને, તમે જાઓ ઘરે, બરોબર। સાથે સાથે આ રસ્તો છે, આ રસ્તો છે, આ રસ્તો છે, પછી અહીંથી આમ શેરી વાકે ચૂકી કાઢીને કોકની ઘર ન જવું હોય, વચ્ચે કોક નડતું હોય ને આપણે કાઢીને આમ નથી આમ બાયપાસ કરતા આખી આખું, હે આ રસ્તો છે। પણ આ બધુંય છે એમાંથી એકેય આ સ્થાનાંતર નથી બચાવ। સ્થાનાંતર કયું થશે? તો કે યસ, પ્રારંભિક સ્થાન કે જે આ છે, આ પ્રારંભિક સ્થાન છે તમારું, અંતિમ સ્થાન કે જે આ સ્થાન છે, એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર બચાવ। તો આ એ
અને આ બી એમની વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થશે બેટા? યસ. તો આ જે મેં બ્લેક લાઈન આખી દેખાડેલી છે એ તમારું શું થયું? તો કે સ્થાનાંતર. શું થયું તમારું? સ્થાનાંતર. ડન? વાંધા વચ્ચે પ્રોબ્લેમ? તો હવે પથ લંબાઈ અને સ્થાનાંતર આપણે આ જ કેસમાં સમજી લઈએ તો શું થશે? અને એક્ઝામ્પલ્સ છે, એક્ઝામ્પલ્સ પણ આપણે કરશું નેક્સ્ટ સેશનમાં. એક્ઝામ્પલ આપણે કરવાના છે, પણ અત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતરને આમાં જ થોડુંક સમજી લઈએ તો શું વસ્તુ થશે? ચાલો તો પેલા બે વ્યાખ્યા વચ્ચેનો થોડોક ફેરફાર સમજો. ઓલી વ્યાખ્યા એવું કહે છે બચ્ચાઓ કે કોઈ સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર, મતલબ કે કોઈ સમયગાળો લ્યો, એ સમયગાળામાં કણ કેટલું અંતર કાપે છે? યસ. હાલો, અને આ શું કહે છે? તો કે લીસ્ટ ડિસ્ટન્સ. લીસ્ટ ડિસ્ટન્સ ઇંગ્લિશ વર્ડ લખું છું સાથે સાથે, લીસ્ટ ડિસ્ટન્સ. લિસ્ટનો મતલબ થશે લઘુત્તમ, નાનામાં નાનું. તો શું થશે વિચારો. સપોઝ ચાલો સમજો બરોબર, ઓલું એમ કહે છે કે કાપેલું કુલ અંતર અને આ એમ કહે છે કે લઘુત્તમ અંતર. કોના વચ્ચેનું? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. ને આ એમ કહે છે કાપેલું કુલ અંતર. ચાલો તો કણ છે એ ક્યાંથી શરૂઆત કરે છે? સપોઝ એ કણ છે એ પ્લેસ ઉપરથી સ્ટાર્ટ કરે છે. મતલબ કે તમે સ્કૂલેથી ઘરે જવા માટે આ રસ્તો પસંદ કરો છો બચ્ચાઓ. રેડી? એટલે આ રસ્તો તમે પસંદ કર્યો અને ઘરે પહોંચ્યા. તો વિચારો બચ્ચાઓ તમારું કાપેલું અંતર કયું થશે? તો કે અહીંથી તમે આટલું ગયા, પહેલા એ અંતર લ્યો, પછી આટલું અંતર લ્યો, પછી આટલું અંતર લ્યો, પછી આટલું અંતર લ્યો, પછી આટલું અંતર લ્યો. આ બધા અંતર લેતા જાઓ. આ બધું અંતર કયું કહેવાય બચ્ચાઓ? યસ, આ કાપેલું અંતર કહેવાય કે ન કહેવાય? વિચારો જોઈએ. ઓબ્વિયસ છે ને, કાપેલું અંતર આ બધું કહેવાશે. લાઈટ થઈ, આ બધું તમે કાપેલું અંતર. કાપેલું કુલ અંતર મતલબ કે જેટલું તમે અંતર કાપો છો એ બધું અંતર તમારે અહીંયા લેવાનું છે. તમને થાય કે સર ઈ કોણ દેખાડશે? ઈ દેખાડે બચ્ચાઓ તમારો મીટર કાંટો. કયો મીટર કાંટો? તો આપણો ન હોય, ગાડીનો મીટર કાંટો. આ જગ્યાએ તમે રીડિંગ લઈ લ્યો. રીડિંગ લઈ લ્યો એટલે સપોઝ આ જગ્યાએ તમે તમારા મીટરમાં જોઈ લ્યો બરોબર. આ જગ્યાએ સપોઝ એમ દેખાડે છે કે 900 કિલોમીટર ગાડી આવેલી છે. હે, સમજો બરોબર. અને તમે અહીંથી આ રસ્તે આવતા જ્યારે બી ઉપર પહોંચો છો ત્યારે તમે જોવો છો કે 905 કિલોમીટર રીડિંગ દેખાડે છે. તો બેટા તમે અંતર કેટલું કાપ્યું કહેવાય? યસ, તમે અંતર કાપ્યું. કોઈ હતું 900, ગાડી આ રસ્તે હાંકતા અહીંયા પહોંચ્યા તો 905 થયા. સમજો સાહેબ. હવે વિચારજો, અહીંથી તમે જુદો રસ્તો લ્યો છો. કયો રસ્તો? ચાલો એને હું એક જુદી માર્કરથી રિપ્રેઝન્ટ કરું છું. આ રસ્તો. ચાલો હવે આ રસ્તો લ્યો છો બચ્ચાઓ, તો ઓબ્વિયસ છે આમાં જે રીડિંગ આવશે એ રીડિંગ પણ 5 કિલોમીટર નહીં આવે, કારણ કે આ જે રેડ વાળામાં છે એ 5 કિલોમીટર આવ્યું તમારું. તો આ જે ગ્રીન વાળામાં છે 5 કિલોમીટર, એનાથી થોડુંક વધારે આવશે એટલે સપોઝ 6 કિલોમીટર આવ્યું. તો બચ્ચા આ તમારું પથ લંબાઈ છે. પથ લંબાઈ એટલે તમે કાપેલું અંતર. પણ સ્થાનાંતર શું થયું વિચારો જોઈએ. આ એ થી બી ગયા તો લોજિક આખો જોઈ. તમે સ્કૂલેથી ઘરે આ રસ્તે જાઓ કે સ્કૂલેથી ઘરે આ રસ્તે જાઓ કે સ્કૂલેથી ઘરે આ રસ્તે જાઓ, આ રસ્તે જાઓ, આ રસ્તે જાઓ. 5 રસ્તા, 5 નહીં ટોટલ 6 રસ્તા મેં તમારી સામે મૂકેલા છે. તો સ્કૂલેથી ઘરે જવાના તમારા 6 રસ્તા છે બચ્ચાઓ. 6 રસ્તામાં તમારી પથ લંબાઈ ડિફરન્ટ હશે. વિચારો, હોય કે ન હોય? અહીંયા 5 કિલોમીટર આવી, અહીંયા 6 કિલોમીટર આવી, અહીંયા કંઈક સપોઝ 3 કિલોમીટર આવે છે, અહીંયા કંઈક 4 કિલોમીટર આવે છે અને અહીંયા કંઈક 7 કિલોમીટર આવે છે. મતલબ કે પથ લંબાઈ જુદી જુદી આવે છે અને પથ લંબાઈ ડિપેન્ડ કરશે તમે કયો રસ્તો લ્યો છો સાહેબ. કારણ કે કાપેલું કુલ અંતર, જેટલું અંતર તમારી ગાડી હાલે એ બધું તમારે લેવાનું છે. પણ વિચારો, આ 6 કેસમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બચ્ચા 6 કેસમાં સ્થાનાંતર કેટલું થયું? હે, આ 6 કેસમાં સ્થાનાંતર કેટલું થયું? યસ, સ્થાનાંતર ખાલી આટલું જ થયું. હતા અહીંયા, પહોંચ્યા અહીંયા. એ જુદા જુદા ગમે તેટલા રસ્તા, અનંત રસ્તા બની શકે, લઈ શકાય નથી. અહીંયા કોઈ કેમ કે સાહેબ મારે પહેલા અહીંથી ગોંડલ જવું છે, ગોંડલ થઈને પાછું મારે ઘરે જવું છે. કોઈ કેમ કે મારે ગોંડલ નહીં, મારે આ બધું ધોરાજી જવું છે, ધોરાજી થઈને મારે પાછું આવવું છે. કોઈ કેમ કે મારે પડદરી જવું છે, પડદરી થઈને મારે પાછું ઘરે જવું છે. તો સ્થાનાંતર કેટલું થયું બચ્ચા? બધા કેસમાં રસ્તા બદલશે તમારા. સમજો સાહેબ,
રસ્તા બદલશે એમ તમારી પથ લંબાઈ બદલશે, કારણ કે રસ્તા બદલશે એ પ્રમાણે ડિસ્ટન્સ આખું ચેન્જ થશે. પણ ડિસ્પ્લેસમેન્ટ કેના ઉપર જોવાય છે સાહેબ? ડિસ્પ્લેસમેન્ટ ખાલી તમારું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર જ જોવાય છે. મતલબ કે ઘણા બધા રસ્તા લઈને તમે ઘરે પહોંચ્યા, પણ આફ્ટર ઓલ તમે નેટ કેટલો કર્યો? તો કે નેટ શું કર્યું? તો કે સાહેબ અમે નેટ ખાલી આટલું જ કર્યું, અમે હતા સ્કૂલે અને અમે પહોંચ્યા ઘરે. ઘણા બધા ડિફરન્ટ અંતર લઈને અમે ક્યાં પહોંચ્યા? હતા સ્કૂલે, પહોંચ્યા ઘરે. તો આફ્ટર ઓલ નેટ રિઝલ્ટ કેટલું છે? તો કે નેટ રિઝલ્ટ તો આટલું જ છે, ભલે ને રસ્તા ડિફરન્ટ ગમે તેટલા લીધા. મતલબ પાથ લેન તમારી ડિફરન્ટ ઘણી બધી હશે, પણ નેટ રિઝલ્ટ તો આટલું જ છે ખાલી. તો હવે સમજી ગયા કે એક સ્થાન અને બીજા સ્થાન વચ્ચે ઘણી બધી પાથ લેન પોસિબલ છે, કારણ કે પથ કઈ રીતે નક્કી કરશો બચાવ એના ઉપર આધાર રાખશે. પણ જો એ બે સ્થાન તમે ફિક્સ કરી દીધા હોય કે જે આપણે અહીંયા કરેલા છે, તો બચાવ એ બે વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ ખાલી કેટલું થશે? તો કે એ બે વચ્ચેનું લઘુત્તમ અંતર જ થશે. ડન. હવે તમે આ બે વ્યાખ્યાને મગજમાં ક્લિયર કરીને રાખો, મસ્ત રીતે રેડી કરીને રાખો, અને સાથે સાથે એ પણ વિચારો કે બચાવ આ બંને એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનું આપણી લાઈફમાં મહત્વ છે. કારણ કે આફ્ટર ઓલ આપણે શું કરીએ છીએ? ભણીએ છીએ, યાદ રાખવાનું છે, આ બધી વસ્તુ સમજવાની છે, પણ ફિઝિક્સને તમે તમારી લાઈફ સાથે પણ કનેક્ટ કરો સાહેબ. લાઈફમાંનું ઘણું ઇમ્પોર્ટન્સ છે, ઘણી બધી વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. તેને લાઈફ સાથે પણ તમે કનેક્ટ કરો અને વિચારો, થોડુંક મગજને કષ્ટ આપો, થોડુંક આ સમય નવરા બેઠા છો તો થોડુંક સારું રીડિંગ કરો. અને હું જે ટોપિક ઉપર ડિસ્કશન કરું છું એ ટોપિક ઉપર થોડાક ઊંડા ઉતરો, તમારા મગજને થોડુંક કષ્ટ આપો, મગજને વિચારતું કરી મૂકી દો સાહેબ. કારણ કે મગજની કોઈ સીમા નથી સાહેબ, સીમા આપણે બાંધેલી છે, એની સીમા કોઈ હોતી નથી સાહેબ, અને તમે ઘણી બધી વાર ફીલ પણ કરેલું છે સાહેબ. સો પ્લીઝ આ બે વસ્તુની વ્યાખ્યા બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે, પણ આને લાઈફ સાથે કનેક્ટ કરવાની છે. ટૂંકમાં પથ લંબાઈ એટલે પથ ચેન્જ કરશો એમ એનું અંતર ચેન્જ થશે, અને સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. આટલી વસ્તુ આપણે આ લેક્ચર પૂરતી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આના ઉપર ડિટેલિંગમાં ડિસ્કશન કરશું, આના થોડાક સમ ચર્ચા કરશું, મસ્ત સમ લેશું, એમાં પથ લંબાઈ અને સ્થાનાંતરનો કોન્સેપ્ટ સમજશું, અને સાથે સાથે એક વસ્તુ જે મૂળ કરશું કે આપણી લાઈફમાં આનું ડાયરેક્ટ કનેક્શન ક્યાં છે એને પણ આપણે ધ્યાનમાં લેશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.